અ, નમસ્કાર. એન્જલ પ્રી સ્કૂલ એને જો મારા તરફથી રેટિંગ આપવાનું હોય તો હું 5 સ્ટાર આપીશ. એના અમુક કારણો છે. હું પોતે વ્યવસાય શિક્ષક છું, એટલે મને ખ્યાલ છે કે એજ્યુકેશનમાં કેવી તકલીફો આવે છે બાળકને હેન્ડલ કરતા. સૌથી મેં જ્યારે ફર્સ્ટ ટાઈમમાં મૂક્યા, 5 મિનિટ લઈશ તમારી. એન્જલ પ્રી સ્કૂલના વખાણ કરવા એ વાત નથી, પણ જે રિયાલિટી મેં અનુભવી છે એની ચર્ચા કરું તો જ્યારે નર્સરીમાં મૂકવામાં આવ્યો મારી દીકરી ઇવાંશી અત્યારે સિનિયર કેજીમાં છે. મારો ગોલ એક જ હતો કે 4 કલાક મારું બાળક આ શાળાની અંદર જાય અને ત્યાં ખાલી બેસે, બીજું કોઈ જ એન્ટેન્સ નહોતો. કારણ કે નાનું બાળક છે, 4 કલાક હેન્ડલ કરું. પણ આજે 3 વર્ષ એન્જલ પ્રી સ્કૂલમાં પૂર્ણ કર્યા પછી મને જે અનુભવ થયા છે, પહેલામાં પહેલો જ્યારે તમે પોતાના બાળકને મૂકો છો એજ્યુકેશન માટે, તો સૌ પ્રથમ તમે શાળા માટેના તમામ પાસા જુઓ છો. મેં પણ મારી આજુબાજુ નર્સરી સ્કૂલો જોઈ તો એમાં પહેલું આ સ્કૂલનું સારામાં સારું પાસું લાગ્યું કે મોટાભાગની કિડ સ્કૂલો તમે જોશો તો એકાદ નાના રૂમમાં કે નાના ફ્લેટની અંદર કે ગમે રીતે સેટ થયેલી હોય છે. જ્યારે એન્જલ પ્રી સ્કૂલ પોતે 2 બંગલાની અંદર ઉપર નીચે બધી જ રીતે, એટલે કે જે એટમોસ્ફિયર છે એ ખૂબ સારું મળ્યું છે મારી બેબીને. સેકન્ડ, નર્સરીની અંદર જ્યારે બાળકો હોય ત્યારે સૌથી મોટો પ્રશ્ન નાના બાળકોને વોશરૂમને આ બધા પ્રશ્નો થતા હોય છે. હું એન્જલ પ્રી સ્કૂલના સ્ટાફને અને જે કોઈ પણ બહેનો છે એમને ખરેખર ધન્યવાદ આપીશ કે ઘણીવાર નાની બેબીને ક્યાંય પણ જવા આવવાની પ્રશ્ન હતા તો એ લોકોએ સોલ્વ કર્યા છે. બીજું કે હું પોતે સમય નથી આપી શક્યો. ઘણીવાર એ લોકો ફંક્શનમાં બોલાવે, મેડમને કહ્યું હતું કે મારાથી પૂરેપૂરો કદાચ નહીં આવી શકું, પણ એમણે ધર્મ બાબતે મારી બેબીની પૂરેપૂરી કાળજી લીધી છે. સિલેબસની વાત કરું તો પહેલા ધોરણની અંદર એમને વાંચતા લખતા અને વાંચવાનું અને 1 થી 50 અંક આવે પહેલા ધોરણની અંદર. આજે સિનિયર કેજીમાં મારી બેબી ભણે છે અને એ 100 સુધી બોલી શકે છે, ABCD કમ્પ્લીટ કરી શકે છે અને નાના વાક્યો વાંચી શકે છે. એ ખરેખર એની એક ઉપલબ્ધિ છે. એ મને ખરેખર ગમ્યું કે પોતે હું ત્યાં જઈ નથી શકતો, પરંતુ દરેક વખતે ઘરે હું એની નોટ્સ અને એની જે બુક્સ છે એ પૂરેપૂરી ચેક કરું છું. ત્યારે મને ક્યાંય એવું નથી નાખ્યું કે કારણ વગરના લીટા માર્યા હોય. એટલે ખરેખર એન્જલ પ્રી સ્કૂલના સ્ટાફને, મેનેજમેન્ટને, તમામને ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને મારા તરફથી વ્યક્તિગત પર્સનલી મારી બેબીની પણ પૂરેપૂરી કેર લીધી છે. એના માટે તેમને 5 સ્ટાર આપું છું. ધન્યવાદ. થેન્ક યુ.